કુરુક્ષેત્રનું યુદ્ધ પૂર્ણ થયું, પાંડવો જીત્યા, કૌરવો હાર્યા, પણ એ જીતમાં એક પિતાની આખી દુનિયા ખાલી થઈ ગઈ અને એ પિતા હતો ધૃતરાષ્ટ્ર, જન્મથી આંધળો, 100 પુત્રનો પિતા. રાજમહેલમાં રડવાનો અવાજ આવે છે અને ત્યાં કેશવના પાંડવો પહોંચ્યા. ધૃતરાષ્ટ્ર રડતા રડતા બોલ્યો, હે કેશવ, હે કૃષ્ણ, મેં એવું તો શું પાપ કર્યું હતું કે જન્મથી અંધ બનાવ્યો? મારા 100 પુત્રો મારી નજરની સામે છીનવી લીધા. હે કેશવ, મને આનો જવાબ જોઈએ. બે એવો તો શું ગુનો કર્યો હતો કે મારે આ ભોગવવાનું થયું? ત્યારે કૃષ્ણએ કીધું, હે રાજન, આ પીડા આ જન્મની નથી, આ હિસાબ 50 જન્મ પહેલાનો છે. સાંભળવું છે ને તારે? તો સાંભળો રાજન. 50 જન્મ પહેલા તમે રાજા નતા, તમે એક નિર્દયી શિકારી હતા. એક ઝાડ ઉપર એક દિવસ એક પક્ષી હતું અને તેના 100 નાના નાના બચ્ચા હતા. તમે જાળી નાખી, એક પછી એક બધા બચ્ચાને તડપી તડપીને મારી નાખ્યા. બચ્ચાની માં ચીસો પાડતી રહી કે મારા બચ્ચાને મૂકી દો, મને લઈ જાઓ, મને મારો. તમારું હૃદય તો પથ્થર હતું. 100 બચ્ચાને મારી નાખ્યા તોય તમારો જીવ ના ભરાણો અને પછી તેની માને તીર કાઢીને આંખો ફોડી નાખી. ત્યારે બચ્ચાની માં મરતા મરતા તમને શ્રાપ આપ્યો હતો, તારા સંતાનો પણ તારી આગળ મરી જશે અને તું અંધ બનીશ. ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે કે હે કેશવ, જો મેં 50 જન્મ પહેલા પાપ કર્યું હતું, આટલા બધા જન્મો ગયા, પણ છતાં પણ એકે જન્મમાં મને સજા ના મળી અને આ જન્મમાં ક્યાં? કુરુક્ષેત્રનું યુદ્ધ પૂર્ણ થયું, પાંડવો જીત્યા, કૌરવો હાર્યા, પણ